एक बैड न्यूज़ है। કે અમુક ન ઓળખતા તો એમ કે પિયુષભાઈ ને મમ્મી પપ્પા. જ્યારે જેનામાં રજમો હતો એવું લાગે ગામઠી ભાષામાં જેને કહે ને, પહેલેથી મારી લાગણી છે કે હું એને એક 360 મેન કહું છું. ક્રિટિકલ થિંકિંગ એનામાં બહુ જ પાવરફુલ છે, એટલે જ એ નવી વસ્તુઓને ઓલવેઝ વિચારીને આગળ ઇમ્પ્લિમેન્ટ કરી શકે છે. કે છે એટલે એ કરી જ લેશે. ખૂબ જ પોટેન્શિયલ હતું એ બધી બાબતોમાં. તો આપણા દેશના રાષ્ટ્રીય શાયર કવિ શ્રી ઝવેરચંદ મેઘાણીનો એક શેર હું એને અર્પણ કરવા માગું છું. પડકારને પડકારવો ના મર્દને મુશ્કેલ છે, પડકારને પડકારવો ના મર્દને મુશ્કેલ છે, જ્યાં ખીણ છે ત્યાં ઊંચે અંકાયેલી કેડી હશે. હે યુવક તું ઢૂંઢ પગલે જ તારે કો નવી કેડી થશે. હે યુવક તું ઢૂંઢ પગલે જ તારે કો નવી કેડી થશે. આ વાત છે નાનકડી આંખે જોવાયેલા વિશાળ સપનાની. આ વાત છે એ સપનાને હકીકત બનાવવા માટે કામે લાગેલા હિંમતવાન જીગરાની. આ વાત છે પિયુષ નામના એ બાળકની, જે આગળ જતા સફળતાનો અમૃત આ દુનિયા સાથે વહેંચવાનો હતો. પિયુષ કાસંદ્રા, જેને હું એમ માનતી હતી કે તોફાની વિદ્યાર્થી છે, એ શું કરશે આગળ, હું એને ઘણી વખત ચીડાવતી હતી. બાળપણમાં તે 2.5 વર્ષથી મેં એને બાલ મંદિરે મોકલો. ત્યારથી ક્યારે મેં એને શું લેશે ને હું એકડો કેમ ઘૂંટાવો એ કોઈ ત્યારથી અત્યાર સુધીમાં કોઈ મેં એને કાંઈ ધ્યાન આપ્યું જ નથી. કોઈ એટલે કોઈ એની રીતે તે આગળ એકડો ઘૂંટીને અત્યાર સુધીમાં અહીંયા પહોંચ્યો. ભણવામાં તો ઓકે જ હતો, ડિસિપ્લિનમાં બધી રીતે, પણ એને છે ને ખરેખર મેદાનની અંદર જ રમવું ગમે. લગભગ કંઈ પણ પ્રકારનું એમ થાય કે ભાઈ રમવાનો લેક્ચર છે અથવા તો રીડિંગનો લેક્ચર, તો સાહેબ અમને મેદાનમાં લઈ જાઓ ને. એની એટલી ઉત્કૃષ્ટતા જ એટલી હતી કે ભાઈ મારે મેદાનમાં જવું છે ને મારે રમવું છે. મેદાનની અંદર પણ જ્યારે સ્પોર્ટ ડે હોય તો બધા સાધનોનું એરેન્જમેન્ટ કરવું, વિદ્યાર્થીઓની ટીમ પાડવી, ટૂંકમાં એક લીડરશિપનો ગુણ એ જ્યારે સ્ટડી કરતો હતો ત્યારે અમને એનામાં દેખાતો હતો. આંતરકોલેજની જ્યારે નોટિસ મૂકવામાં આવે ત્યારે બધી ઘણી રમતોની નોટિસ મૂકતા હોઈએ અમે, પણ એમની પસંદગીની જે રમત હતી પહેલાં કબડ્ડી, એટલે એ કબડ્ડી તો રમતા જ, સ્કૂલ લેવલ પર પણ રમી ચૂકેલા હશે. કબડ્ડી સિવાય પણ જ્યારે આંતરવર્ગીય વોલીબોલની સ્પર્ધા જ્યારે રમાડવામાં આવી ત્યારે પોતે પણ વોલીબોલ રમતા હતા. And when Piyush was my student, I always observed that એનું ટીચિંગ લર્નિંગ પ્રોસેસ કરતાં મેનેજમેન્ટ સ્કિલ્સ વોઝ વેરી મચ પાવરફુલ.
અને જે એક્સ્ટ્રા એક્ટિવિટીઝ કો કરિક્યુલર અને એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ હોય તો એમાં એ ઓલવેઝ ટોપમાં હોય. સ્ટુડન્ટ્સની કેટેગરી હોય, જેમ કે અમુક સ્ટુડન્ટ્સ એવા હોય કે જેનામાં મેનેજમેન્ટ સ્કિલ્સ ના હોય પણ એ જોબ કરવા માટે બનેલા હોય, અમુક જોબ આપવા માટે બનેલા હોય. સો પિયુષની કેટેગરી એ હતી કે અમને દેખાતું જ કે એન્ટરપ્રેન્યોર બનશે. અમે બંને સાથે સ્કૂલ ફ્રેન્ડ હતા, કોલેજમાં સાથે હતા, સ્પોર્ટ્સમાં સાથે હતા. પછી સાથે સાથે અમે એ બી વિચાર્યું કે ચલો આપણે પસ્તીનું, લોકો અત્યારે પસ્તી આપે છે તો આપણે પસ્તી ઉઘરાવીએ, લોકો પાસે ઘરે ઘરે જઈને પસ્તી ઉઘરાવીએ, પસ્તી ઉઘરાવીને જે કંઈ બી આપણે અર્ન કરીએ. પિયુષ જિજ્ઞાસુ વધારે હતો, ખૂબ જિજ્ઞાસુ. દાખલા કે એ કોલેજમાં જ્યારે આવ્યો ત્યારે કોલેજની રજાઓ હોય કે વેકેશન હોય કે આમે વીકેન્ડની રજા હોય ત્યારે મારે ટાઇલ્સની ફેક્ટરી, એટલે ત્યાં ટાઇલ્સનું માર્કેટિંગ બધું સુરતમાં મારે ચાલતું. પિયુષ અને એના કોઈ ફ્રેન્ડ સાથે એ આવીને ફુવા મને માર્કેટિંગ કરવા દો એમ કરીને જે નવા મકાનો બનતા હોય ત્યાં મકાને બધાને પૂછીને માર્કેટિંગ કરવાની એટલી બધી જિજ્ઞાસા ને માર્કેટિંગ કરીને ટાઇલ્સ વેચવાનું ત્યારે કોલેજ કાળથી કરતો. કોલેજ પૂરી થવાની હતી ત્યારે અમે ટ્રેનિંગ સર્ચ કરી રહ્યા હતા. એટલે આમાં કેવું છે, અમે જ્યારે અમદાવાદ આવ્યા ત્યારે ટ્રેનિંગમાં સાથે જ હતા, એક રૂમમાં જ બધા રહેતા હતા. પછી એનો ગોલ ટૂંકમાં કંઈક મોટું કરવું હતું, પહેલેથી એનો પ્લાનિંગ હતા જ કે ભાઈ આપણે કંઈક મોટું કરવું છે. પછી ત્યાં એ કંપનીમાં જ્યાં ટ્રેનિંગ આપતા હતા એમાં એને થોડોક પાર્ટનરશિપ કરી અને અહીંયા શરૂઆત કરી ભાગીદારીની. શરૂઆત અમે જ્યારે પિયુષ સાથે કરી હતી કામ કરવાની, એ 2012માં એમણે આપણી સાથે ટ્રેનિંગમાં જોડાયા હતા. એમની પછી 6 મહિના સુધી ટ્રેનિંગ લીધી, 6 મહિના પછી જોબ આપણે ત્યાં કરી અને પછી એમનું જે વર્ક અને પરફોર્મન્સ હતું એ જોતાં આપણે એમને પાર્ટનરશિપ તરીકે ઓફર કરેલું હતું અને પછી અમારી જર્ની કન્ટિન્યુ થઈ. મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી મારી ઉપર ફોન આવેલો પિયુષનો કે ભાઈ એણે સિલેક્ટ નામ કરીને પછી મને બી એણે કીધેલું કે ભાઈ મારે આવી રીતના નામ, આ મને કયું વધારે સારું લાગે છે, તો એમાંથી ક્યુટોન્સ બેસ્ટ લાગતું હતું. ત્યારે એનો પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો, એટલે એ જતો રહ્યો મોરબી અને બસ ત્યાંથી એ મોરબીથી પરફોર્મ કરતો, બધું ત્યાંનું એનું બિઝનેસ હેન્ડલ કરતો અને અમે અહીંયા જોબ કરતા. ઓફિસ ચાલુ કરી અમારા ઘરની સામે જ પહેલા માળે. એ 2 થી 3 સબ્જેક્ટ થાય અહીંયા એને વિદ્યાર્થી મળ્યા ને MCA એને જે જરૂરિયાત હતી ને, એટલે કે પપ્પા હવે હું રાજકોટ જાઉં એમ, અને ત્યાં મને વિદ્યાર્થીઓ મળી જશે એમ. પછી એને અહીંયા ભાડાની સાધુ વાસવાણી રોડ ઉપર એક ઓફિસ રાખી. શરૂઆતમાં 1 રાખી હતી, પછી એમાં હરવે 3-4 રાખી લીધી. પછી કે ઘરનું ઓફિસ લેવી હવે, પછી જોતાં એને જ સિલેક્ટ કરી. પછી ત્યાં શ્યામપ્રભુમાં 1.5 માળની અહીંયા ખરીદી કરી. તો ત્યારે અમારી પાસે ફર્સ્ટ ટાઈમ અમારે મળવાનું થયું બધી રીતે કે ભાઈ આવું કંઈક બિલ્ડિંગમાં અમે લોકો ટ્રાન્સફર થઈએ છીએ અને ટીમ માટે ને આવી રીતે અમારું કંઈક વિઝન છે કે આવી કંઈક ઓફિસ ઇન્ટિરિયરમાં બનાવવી છે. એમના માટે ખાસ છે ને હંમેશા એક મેઇન કી પોઈન્ટ હોય ને તો એ ટીમની યુઝિબિલિટી અને ટીમનું કમ્ફર્ટ એ હંમેશા એનામાં ટોપ પ્રાયોરિટીમાં હોય છે. એટલે એ કન્સેપ્ટથી જ અમે અલગ અલગ એના ઝોન આખા ડેવલપ કરેલા હતા. ક્યુટોન્સ કંપની માટે એક વસ્તુ એક મેટર કરે છે કે એમ્પ્લોયની હેપીનેસ. કે મેં એવું જોયું છે પર્સનલી, મારી પણ વાત કરું અને બધા જ એમ્પ્લોઈઝની વાત કરું તો સરનું પર્સનલ એવું નેચર રહ્યું છે કે એ બીજાના પેરેન્ટ્સને પણ પોતાના પેરેન્ટ્સ સમજીને ટ્રીટ કરે છે. એક્ઝામ્પલ આપું તો મારા મમ્મી હોસ્પિટલમાં હતા ત્યારે સિચ્યુએશન એવી હતી કે આપણા ફેસ પર જ્યારે સ્માઇલ ન હોય ત્યારે સ્માઇલ માટેનું જે રીઝન બને ને તો એ સર. અને ત્યારે મારો બર્થડે હતો, ત્યારે મારી એબસેન્ટમાં પણ બર્થડેને સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો અને ત્યારે એ ફિલિંગ બેસ્ટ ફિલિંગ હતી.
અમારે ક્યુટન્સની અંદર QPL થાય છે, મેચની સિરીઝ હોય છે, બધા એમાં બહુ વ્યવસ્થિત બધા પાર્ટિસિપેટ કરે છે. પછી વર્કથી માંડીને ટોટલી વસ્તુ મીન્સ કે એક્ટિવિટી, એક્સ્ટ્રા એક્ટિવિટીથી પછી ફેસ્ટિવલ્સ, બર્થડેઝ ને પાર્ટીઝ ને બધી सारी इतना एंजॉयबल है. इंडियन कल्चर के सारे फेस्टिवल्स हम लोग यहाँ पर सेलिब्रेट करते हैं. एवरी सैटरडे गेम सेशन होता है. देन 31 मार्च हम सब क्यूटॉन्स का एक स्पेशल दिन होता है, वो है क्यूटॉन्स की एनिवर्सरी. क्यूटॉन्स इज़ वन ऑफ द बेस्ट एंड प्रोमिनेंट कंपनी दैट स्पेशलाइज इन मोबाइल ऐप डेवलपमेंट एंड गेम डेवलपमेंट दैट स्टैंड आउट एज अ ग्लोबल लीडर इन द IT सेक्टर. કરન્ટલી અમારી પ્રોડક્ટ ડેવલપમેન્ટમાં મેજોરિટી બે છે, એન્ડ્રોઈડ અને iOS. અવર નેક્સ્ટ ગોલ વુડ હેવ અ ક્રોસ પ્લેટફોર્મ કોડિંગ વેર વી વિલ ટ્રેન પીપલ, વિલ હાયર પીપલ who should code in that technology where you can deploy both the codes. માનો ને હું જ્યારે અમે શરૂઆત કરી ત્યારે તો શું છે કે એન્ડ્રોઈડ નવું હતું તો બહુ એવો ગ્રોથ અમે કર્યો, બહુ સારો એવો ગ્રોથ અમે પિક કરી ગયા. પણ એક સમયે આવ્યો તો મારે જ્યારે 2017-18માં જ્યારે એપ્લિકેશનનું માર્કેટ ડાઉન હતું. પછી પિયુષભાઈએ મને કીધું હતું કે આપણે અત્યારે એપ્લિકેશનમાં તો બહુ ડાઉન છે, તો આપણે શું નવું કરી શકીએ. તો પછી અમે યુનિટી સ્ટાર્ટ કર્યું, ગેમમાં જમ્પ લાવ્યું. I am handling games department at Qtons Game Studio. We are making games for kids and now we are moving for the adult game categories also. પૂરી એક સપોર્ટિવ ટીમ છે. મેઇનલી તો પિયુષભાઈ છે એનો પણ ઘણો સપોર્ટ હોય છે. જ્યારે અમે સ્ટાર્ટ કર્યું ત્યારે અમુક ફેલિયર્સ પણ અમે જોયેલા છે. અમુક ગેમ્સ અમે બનાવેલી હોય અને આમ લાગે કે આ શું બની ગયું છે, તો એમણે એવું કીધેલું કાંઈ વાંધો નહીં, આપણે આ એક ભૂલ કરી તો એમાંથી આપણે શીખશું, આપણે એનાથી સારી કંઈક નવી વસ્તુ બનાવશું. તો એ દરેક વસ્તુમાંથી શીખતું જવાનું, તો આપણે આગળ વધશું. પહેલી વસ્તુ છે તો એમને એક ભરોસો છે, રાઈટ. ફોર એક્ઝામ્પલ એ ત્યાં બેઠા છે, હું અહીંયા બેઠો છું, ડિપાર્ટમેન્ટ સંભાળું છું આખો, તો એમનો મારા પર ભરોસો છે, એ પણ એક બહુ મોટી વાત છે. જ્યારે હું અહીંયા ઇન્ટરવ્યૂ આપવા માટે આવેલી તો સરના કેબિનમાં એક ફ્રેમ હતી, તો સરે મને એક ફ્રેમને રીડ કરવા માટે કીધેલું અને એ ફ્રેમમાં એ વસ્તુ લખેલી હતી કે ક્લાયન્ટ ડુ નોટ કમ ફર્સ્ટ, એમ્પ્લોય કમ ફર્સ્ટ. ઇફ યુ વિલ ટેક કેર ઓફ યોર એમ્પ્લોઈઝ, ધે વિલ ટેક કેર ઓફ યોર ક્લાયન્ટ્સ. પિયુષ છે એ એમ્પ્લોયને એઝ અ ફેમિલી મેમ્બરની જેમ સાચવે છે અને એની પણ કોઈ પણ જરૂરિયાત હોય, ફોર એક્ઝામ્પલ મેડિકલ હોય, એમરજન્સી હોય, તો બધે દરેક પાર્ટમાં પિયુષ એને મદદ કરે છે. કે ફાઇનાન્શિયલ કન્ડિશન હોય, કોઈ એવી મતલબ કોઈ એવી વસ્તુ નથી કે જે પિયુષ એમાં ઇન્વોલ્વ ન હોય ને એને હેલ્પ ન કરતો હોય. પિયુષભાઈમાંથી હું પર્સનલી કહું ને તો એક હેલ્પિંગ નેચર. જો એક જોબ કરતા હોય એ પર્સન માટે એટલું ફંડ નહીં કરવું, મેન મકાન બનાવવું રાજકોટમાં બહુ ટફ પડે, એટલે એના સપોર્ટના સહકારથી એ પણ હું એચીવ કરી શકું. 10,000, 15,000, 20,000ની જોબ કરીને કોઈ પણ મેગા સિટીમાં ઘર લેવું એ બહુ ટફ છે. 2015માં જ્યારે આ વસ્તુનો મને વિચાર આવ્યો ત્યારે મેં એક ચીટ બનાવી હતી કે હું એવી બેસ્ટ ટ્રાય કરીશ કે આ મારા 20 મકાન તો હું મારી કંપનીમાંથી જેટલા પણ એમ્પ્લોય હોય એને હું કરી જ દઈશ. અને ફોર્ચ્યુનેટલી હું અત્યારે 18 મકાન સુધી પહોંચી ગયો છું 9 વર્ષમાં. અને વિધિન હું શોર્ટ ટાઈમમાં જે મારું મિશન હતું, મિશન 20 હોમ્સ, એ હું આરામથી પૂરું કરી લઈશ. મારે 4/12/2008થી અહીંયા સલૂન છે, ત્યારથી પિયુષભાઈ મારા ક્લાયન્ટ છે. 31 માર્ચે પિયુષભાઈને એના જે ઓફિસનું ફંક્શન હતું ત્યારે મારી પાસે વર્ક કરાવવા આવ્યા ને ત્યારે એને દેવરાજને વાત કરી કે મેં મારી ઓફિસમાં આટલા છોકરાઓને તમાકુ છોડાવ્યું છે અને જો તારે છોડવું હોય તો હું તને 11,000 રૂપિયા આપીશ. આ પિયુષભાઈએ એકવાર કીધું તો એને મૂકી દીધું. સ્કીમ તો ન કહેવાય પણ એક એવું એનાઉન્સ કર્યું કે જનરલી અમારી 31 માર્ચે એનિવર્સરી છે. 31 માર્ચથી નેક્સ્ટ 31 માર્ચ અમારું ફંક્શન હોય એનિવર્સરી, ત્યાં સુધી માવો મૂકે અને 1 વર્ષ ન ખાય તો હું એને કેશ 25,000 રૂપીસ એને પ્રોત્સાહન આપું છું એમ. We believe in teamwork. We think differently.
We are achievers. We are family. We are Qtonsy. सर, एक बैड न्यूज़ है। બે 2017માં બધા જ અમારા ગૂગલ પેના એકાઉન્ટ સસ્પેન્ડ થઈ ગયા, બરાબર. જનરલી આ બધી એક્ટિવિટી થતી હોય ત્યારે કંપનીના એમ્પ્લોયીના બધાને ખબર ન હોય કે કંપનીની સિચ્યુએશન આવી છે. જે અમારી કંપનીની કોર ટીમ હતી એ ટીમને ખબર હતી કે આ સિચ્યુએશન આવીને ઊભા છે. તો અમારી કોર ટીમ બહુ પેનિક થઈ હતી એ ટાઈમે, અને મતલબમાં ફૂલ ઓફ ટેન્શનમાં હતી કે હવે શું થશે, આપણી કંપની કેમ સર્વાઈવ કરશે, આપણે કેમ હવે આગળ વધશું. આપણે અત્યારે 60-65 જણાનો સ્ટાફ છે, તો આપણે શું કરીએ એમ. તો ઘણા બધાના સજેશન એવા આવ્યા હતા કે આપણે એમ્પ્લોય ઓછા કરી નાખીએ, આપણો ખર્ચો ઓછો કરી નાખીએ. એટલે નો ફાયર પોલિસી હતી. એટલે મેં એ લોકોને કીધું આપણે આપણી ભૂલને લીધે આ વસ્તુ થઈ છે, તો એમાં એમ્પ્લોયનો કોઈ વાંક નથી. તો હું ક્યારેય એમ્પ્લોયને આ રીઝનથી ફાયર નહીં કરું. આપણે આપણું કામ વધારો, બરાબર, અને એ લોકો પાસે એ લોકો તો એનું આઉટપુટ આપે છે, તો આપણે એને ફાયર નથી કરવા. આમ જોઉં ને તો દરેક અત્યારના યંગેસ્ટ ટૂંકમાં યંગ જનરેશન માટે એક પ્રેરણાદાયી છે ક્યુટોનની જન્મ. એમાં ખાસ કરીને પિયુષભાઈની વાત કરું તો કે ભાઈ પોતે એક હું એને માનું છું, તો એને છે ને હું એક 360 મેન માનું છું કે પોતે આઈટીના ફિલ્ડમાં છે, કંપનીને આગળ લઈ જઈ રહ્યા છે, પરંતુ એ એક એક પાસાઓથી કંપનીને ઘડીને આગળ લઈ જાય. એટલે એ મેં જોયું છે એકચ્યુઅલી કે એમનું કમિટમેન્ટ લેવલ ખૂબ જ હાઈ છે. 2-3 વસ્તુઓ એમના મોઢેથી મેં સાંભળેલી છે કે મારે એક તો પર્ટિક્યુલરલી રાજકોટ રિજનમાં બેસ્ટ સર્વિસીસ પ્રોવાઈડ કરતી હોય એવી કંપની કરવી છે કે આપણાથી વધારે એમ્પ્લોયીને ફેસિલિટીઝ બીજી કોઈ કંપની ના આપી શકે, અથવા તો આપણે સૌથી વધારે ફેસિલિટી આપણા એમ્પ્લોયીઝને આપીએ એવું. અને બીજું એમનું મેઇન જે સપનું હતું કે ભાઈ આપણું પોતાનું કોર્પોરેટ હાઉસ હોવું જોઈએ. તો અમે એવું કહેતા કે કાંઈ જરૂર નથી, આપણે એમ રહેવા દ્યો ને, આટલું તો છે. મમ્મીને બધા એવું કહેતા અમે તો કે ના, મારું ડ્રીમ છે કે મારે પૂરું કરવું છે કોર્પોરેટ હાઉસનું. પછી ધીમે ધીમે પ્લોટ ને એવું બધું જોવાનું ચાલુ કર્યું, તો અમને એવું થતું કે આ ડ્રીમ પૂરું કરશે કે શું. તો શું પછી એ સપનું પૂરું થયું હશે? તમને શું લાગે છે? એ ભાઈ ડ્રીમ એને પૂરું કર્યું. પછી એવું લાગવા માંડ્યું કે એ જે ડ્રીમ જોવે છે ને એ પૂરું તો કરે જ છે. We will be moving our operation to the state of the art brand new 8-storied building that is fully owned by Qtons. तो मुझे बताते हुए प्राउड होता है कि वहाँ पे 60% रिक्रिएशन एरिया है एंड 40% वर्किंग एरिया है. अगर मैं बात करूँ 60% रिक्रिएशन एरिया की, तो वो बिल्डिंग के अंदर जिम, वेलनेस एरिया है, रिलैक्स एरिया है, रेस्टोरेंट, कैफेटेरिया है, मल्टीपर्पज़ हॉल है. वहाँ पे ऑफिस के अंदर एक प्रेगनेंसी पोर्ट भी बनाया है ताकि सारी गर्ल्स एक पॉजिटिव वाइब्स के साथ में वहाँ पे वर्क कर सके. આજની એનો જે કરી રહ્યો છે રાજકોટમાં એને કરી બતાવ્યું ગણાય. આજે 200 માણસને 250 માણસને રોજીરોટી આપે છે, અને એને એવડું મોટું એને પોતાનું સ્ટ્રક્ચર ઊભું કર્યું છે. ઉપરવાળાને બહુ થેન્ક યુ કહીએ છીએ કે અમારો મિત્ર જે પ્રોગ્રેસ કરી રહ્યો છે એનાથી અમે બહુ ખુશ છીએ. એને બહુ એપ્રિશિએટ કરીએ છીએ કે બહુ સારું કામ, બહુ સારું કરી રહ્યો છે. ટૂંકમાં એની મહેનત એટલી થાય કે ભાઈ અત્યારે જે નામ લેવાય છે માર્કેટમાં ઇન્ડિયા લેવલે, અને TCS તો મલ્ટીનેશનલ કંપની છે, બધા દેશમાં બ્રાન્ચ છે, તો એવું બી ક્યુટોન્સનું નામ થાય અને બધા એકવાર એમ કહે કે ભાઈ ના ક્યુટોન્સમાં હું જોબ કરું તો બધા ઓળખે. આજે કોર્પોરેટ હાઉસ તૈયાર થઈ ગયું છે અને હવે કંપની એક નવી ઊંચાઈની જે રાહ જોઈ રહી છે. આશા રાખી કે ભવિષ્યમાં IT સેક્ટરનો પબ્લિક ઇસ્યુ લઈને આવે
ક્યુટોન્સને એક આઈટીમાં તો ઠીક છે, પણ આઈટી સિવાય ઘણા બધા સેક્ટરમાં લઈ જવાનું મારું પ્લાનિંગ છે ઇન ફ્યુચર. અને હોપસો જો બધાની મહેનત અને બધાનો સાથ મળ્યો તો હું ઇન ફ્યુચર ક્યુટોન્સનો IPO પણ બહાર પાડીશ.